ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. ભગવાને આગળના અધ્યાયમાં જે અવ્યભિચારિણી ભક્તિની વાત કહી હતી અને એને પ્રાપ્ત કરવાને માટે આ અધ્યાયમાં સંસાર, જીવ અને પરમાત્માનું વિસ્તૃત વિવેચન ભગવાને કર્યું અને હવે એનો સમાપ્તિ અંત લાવવા માટે ભગવાન આ શ્લોક કહે છે. તો ચાલો ભગવાન શું કહે છે એ આપણે જાણીએ. ભગવાન કહે છે કે હે ભરતવંશી, જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. હવે ભગવાન જે એમની વેદ ભાષા સંસ્કૃતમાં શું કહે છે આપણે જાણીએ. શ્રી ભગવાન ઉવાચ યો મામેવમ સમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમં સ સર્વવિદ ભજતિ માં સર્વભાવેન ભારત. યો મામેવમ સમ્મૂઢઃ. રામસુખદાસજી મહારાજ કહે છે કે આ જીવાત્મા પરમાત્માનો અંશ છે. આથી પોતાના અંશી પરમાત્મા સાથે સંબંધનો અનુભવ કરવો એને જ કહેવાય છે અસમ્મૂઢ, એટલે કે મોહથી રહિત થવું. આ દુન્યવી પદાર્થો, નાશવાન પદાર્થો સાથે રાગ અને દ્વેષપૂર્વક જે સંબંધ બાંધવો, માનવો એને જ મોહ કહેવાય છે. પરમાત્માને તત્વથી જાણી લેવાથી પરમાત્મા સાથે પોતાના સંબંધનો અનુભવ થઈ જાય, આને જ અવ્યભિચારિણી ભક્તિ કહેવાય છે. આ સંસાર સાથે પોતાનો સંબંધ માનો એ જ ભક્તિમાં વ્યભિચાર દોષ છે. જાનાતિ પુરુષોત્તમમ. જેની મૂળતા સર્વથા નષ્ટ થઈ ગઈ છે તે જ મનુષ્ય ભગવાનને પુરુષોત્તમ તરીકે જાણે છે. પુરુષોત્તમને જ સર્વોપરી માની લેવા, એમની સન્મુખ થઈ જવું, એને જ ભગવાનને યથાર્થ રૂપે પુરુષોત્તમ જાણવા એમ કહે છે. જાનાતી એટલે જાણવું, જે પુરુષોત્તમને યોગ્ય રીતે જાણે છે તે. આ સંસારમાં જે કંઈ પણ પ્રભાવશાળી વસ્તુ છે, વ્યક્તિ છે, પદાર્થ છે, સાંભળવામાં આવે છે એ બધો જ એક ભગવાન પુરુષોત્તમનો જ છે એવું માની લેવાથી સંસારનું ખેંચાણ દૂર થઈ જાય છે. જો સંસારનું થોડું સરખું પણ ખેંચાણ રહે ને તો એમ સમજવું જોઈએ કે હજી ભગવાનને આપણે દ્રઢથી માન્યા જ નથી. સસર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. જે મનુષ્યને ભગવાનને પુરુષોત્તમ તરીકે જાણી લે છે, ખબર પડી જાય છે કે આ પુરુષોત્તમ છે અને એના જ અંતઃકરણમાં કોઈક વિકલ્પ, ભ્રમ કે સંશય રહેતો નથી, તે મનુષ્યને માટે જાણવા યોગ્ય તત્વ કંઈ બાકી રહેતું જ નથી. એટલા માટે ભગવાન તેને સર્વવિદ કહે છે. જો ભગવાનને જાણી લીધા એ વ્યક્તિ ઓછું ભણેલી હોય ને કે ના પણ ભણેલી હોય ને તોય એને આ દુનિયાનું કે જે જાણવા યોગ્ય છે તે તત્વ એને જાણી લીધું છે. બાઈ મીરા ક્યાં ભણી હતી? નરસિંહ મહેતા ક્યાં ભણવા ગયો હતો? શકુબાઈ ક્યાં ભણવા ગયા હતા? આ બધા જ અભણ વ્યક્તિએ જે તત્વ છે, પરમાત્મા તત્વ જાણી લીધું, પછી એને બીજું કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. એને ભગવાન મળી ગયા. આ બધાના કામ ભગવાને કર્યા છે. જેણે ભગવાનને ઓળખી લીધા છે, પુરુષોત્તમને ઓળખી લીધા છે, એને જ અહીં સર્વવિદ કહ્યું છે ભગવાને. અને એને બધી રીતે ભગવાનને પામવા માટે ભજન કરે છે. જ્યારે મનુષ્ય ભગવાનને ક્ષરથી અતીત જાણી લે છે ત્યારે તેનું મન ક્ષર એટલે સંસારથી દૂર થઈને ભગવાનમાં લાગી જાય છે. અને જ્યારે તે ભગવાનને અક્ષરથી ઉત્તમ જાણી લે છે, અક્ષર પુરુષોત્તમ, ત્યારે તેની બુદ્ધિ, શ્રદ્ધા ભગવાનમાં લાગી જાય છે. પછી તેની કોઈ પણ વૃત્તિ હોય, કાર્ય હોય, આપોઆપ ભગવાનનું ભજન જ થઈ જાય છે. આ રીતે બધી જ રીતે ભગવાનનું ભજન કરવું એ જ અવ્યભિચારિણી ભક્તિ છે. હું ભગવાનનો છું ને ભગવાન મારા છે.
આ વાસ્તવિક જો ખબર પડી જાય, દ્રઢતાપૂર્વક માની લેવામાં આવે તો ભગવાનનું ભજન આપોઆપ થઈ જાય છે. પછી એ ભક્તની બધી જ ક્રિયા, સૂવું, જાગવું, બોલવું, ચાલવું, ખાવું, પીવું, કોઈ પણ ક્રિયા હોય એ બધું જ ભગવાનની પ્રસન્નતાને માટે જ હોય છે, પોતાને માટે હોતું નથી. અંતે રામસુખદાસજી મહારાજ કહે છે કે સમગ્ર રીતે ભગવાનને જાણવાવાળો ભક્ત સર્વવિત ભગવાને કહ્યો છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.